અત્યારે સવારના 8 વાગે અમે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. એવું સમજી લો રોજના 1000 ઉપમા ને 1000 પૌવા કાઢ નાખે અને મતલબ મોર્નિંગમાં સવારે 5:30 વાગે એટલે 6 વાગે એવું સમજી લો તમે આ પ્લેસ ઓપન થઈ જાય અને 9 વાગ્યા સુધી અવેલેબલ હોય. कितने साल हो गए यहाँ पे? 8 साल हो गए. 8 साल. और कितने साल से बनाते हो तुम? ये तो पहला एक होटल था, होटल में पहला मैं काम करता था. कितने साल काम किया? और काम 17 साल काम किया. અને આ એરિયાસમાં છે ને અહીંયા મહારાષ્ટ્રીયન લોકો વધારે રહે છે. તો આ જે સ્ટાઇલ છે ને એ મહારાષ્ટ્રીયન છે એકચ્યુઅલીમાં. તમે ચટણી જોશો તો તમને એમાં સિંગદાણાની તલની એ બધાની એક સુગંધ આવશે. તો અહીંયા બધા કોંકણી લોકો રહે છે, દક્ષિણ બ્રાહ્મણ લોકો રહે છે. તો એમને ડુંગળી લસણ વગરની વસ્તુ જોઈએ એટલે એમના માટે ખાસ એ જૈન પૌવા બનાવે છે. એટલે એમાં કાંદા લસણ કશું હોતું નથી બંનેમાં. ઓકે. અને સવારનો એકદમ પૌષ્ટિક નાસ્તો એવું કહી શકાય. ઉપમા સ્લાઇટ એવા છે ને જરાક સ્વીટ લાગે છે. કોકોનટ ચટણી છે એકદમ લિક્વિડ ટાઈપ અને ફૂલ રાયડો ફૂલ દેખાય છે એની અંદર. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે વડોદરામાં. મારી સાથે આત્મીયભાઈ જોડાણા છે. અને આત્મીયભાઈ આપણું અહીંયા શું નામથી પેજ ચાલે છે? ATM ફૂડ સ્ટુડિયો. તમારે વડોદરાના સારા સારા ફૂડ એક્સપ્લોર કરવા હોય તો આ ભાઈના ઇન્સ્ટા પેજ ઉપર જઈને તમે જોઈ શકો છો. અને અત્યારે સવારના 8 વાગે અમે મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. વધુ જાણકારી આ જગ્યા વિશે આત્મીયભાઈ આપશે. સાહેબ આ કઈ જગ્યા છે? આ છે દાંડિયા બજાર 4 રસ્તા. હા. અહીંયા એકચ્યુઅલીમાં પહેલાં ઓલ્ડ કેનેરા કોફી હાઉસ હતું. વડોદરાનું વિન્ટેજ કોફી હાઉસ કહેવાય. હા. ત્યાં ઉપમા પૌવા બધું મળતું હતું. હવે તો બંધ થઈ ગયું. પણ એમના જે અંદર બનાવતા હતા કુક હતા, શેફ હતા કે પછી હેલ્પર હતા, બધું એક જ હતા. એમને અહીંયા ઉપમા અને પૌવા ચાલુ કર્યા જ્યારથી બંધ થયું ત્યારથી અહીંયા ચાલુ કર્યા છે. ઓકે. એવું સમજી લો રોજના 1000 ઉપમા ને 1000 પૌવા કાઢ નાખે. હા. જેટલા કેનેરા કોફી હાઉસમાં અત્યારે નહીં વેચાતા હોય એના ડબલ 3 ગણા અહીંયા વેચાય છે કેમ કે એમનો ટેસ્ટ છે એવો. અને મતલબ મોર્નિંગમાં સવારે 5:30 વાગે એટલે 6 વાગે એવું સમજી લો તમે આ પ્લેસ ઓપન થઈ જાય અને 9 વાગ્યા સુધી અવેલેબલ હોય. પણ અહીંના કસ્ટમર બી એવા જ છે કે જે મોર્નિંગ વોક પર આવતા હોય, સ્પેશિયલી ઓફિસે જતા હોય. અહીંયા સારું ને હેલ્ધી નાસ્તો ઉપમા ને પૌવા ઘણા વર્ષો સુધી 10 રૂપિયામાં વેચ્યા, અત્યારે 20 રૂપિયા છે પ્લેટ. ओके. कितने साल हो गए यहाँ पे? 8 साल हो गए. 8 साल. और कितने साल से बनाते हो तुम? ये तो पहला एक होटल था, होटल में पहला मैं काम करता था. हाँ. किनारे को. कितने साल काम किया? और काम 17 साल काम किया. 17. ओके. वो बंद होने के बाद मैंने अपना खुद का इधर चालू कर डाला. हाँ. ऐसे ही. अभी 8 साल हो गए. उपमा और पौवा ये दोनों दो ही आइटम बेचता है. सुबह 5 से 10 बजे तक होता है, लेकिन गरम गरम सब माल देता है. अभी वो जब जॉब कर रहे थे उससे अच्छा चल रहा है सब? हाँ, सब अच्छा चल रहा है. क्या नाम है आपका? मेरा नाम अंकुश बे मालूसरी. दो ही चीज़ है ना अपने पास, दो ही पोहा चीज़- और उपमा. और उपमा ये दो ही आइटम. दिखाइए. इसमें कांदा रहता है? कांदा नहीं रहता है. ओके. जैन भी खा जैन सकते हैं. जैन भी खा सकते हैं. और इसमें पोहा. पाव भी सादा पाव होता है, लेकिन उसमें ऊपर सेव वगैरह ओके. चालू किए. पहला 10 रुपये प्लेट थे, अभी 20 रुपये के कारण सबका भाव बढ़ गया है. इसमें हाँ. तेल का भाव भी बढ़ गया. हाँ. अभी एक एक प्लेट दोनों बना दीजिए. अंकुश भाई ये काम खत्म करके फिर आप पूरा दिन क्या करते हो? पूरा दिन कुछ नहीं करता है, घर में होता है. इसका सामान लाना बिना होता है तभी करता है. अभी ओके. पहले जैसा इतना होता है नहीं अपने. हाँ हाँ हाँ. महाराष्ट्रन टाइप चटनी, हाँ. ज़्यादा तीखा भी नहीं, ये भी नहीं, मीडियम साइड. ओके. अभी डब्बा पुला भरा था, अभी खाली हो गया. जल्दी 8 बजे खाली होते थे. पोहा खाली हो गए ना 8 बजे. पाव क्लास हो गया. उपमा भी होया था, लेकिन दोबारा बना के लाया. ઓકે. બંને ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે. ફિક્સ માપ છે આ જોયું મેં, તમે જેમ કીધું એમ આગળ સ્કૂપની જેમ આવી રીતના ઉપમા આપી દે છે. એક સ્કૂપ હોય ને એવી રીતે જરાય એટલે જરાય છે ને આમાં મને એવું નથી લાગતું કે તેલનું માત્રા વધારે હોય. અને આ કાંઈ ખાધું પીધું હોય તો તમારે કાંઈ ચિંતા નહીં, આમ હેલ્ધી એમ મસ્ત લાગે એમ. હા. સવારનો એક બંને ડૂચા ન લીધા હોય તો સેટ બી નહીં. અને સવારનો એકદમ પૌષ્ટિક નાસ્તો એવું કહી શકાય. અને ભાઈ અહીંયા જે ઓનર છે એ ભાઈ કહેતા હતા કે આ ભાઈ ઓલરેડી 5 વર્ષથી તો આવે છે. હા. અને આ એરિયાસમાં છે ને અહીંયા મહારાષ્ટ્રીયન લોકો વધારે રહે છે. તો આ જે સ્ટાઇલ છે ને એ મહારાષ્ટ્રીયન છે એકચ્યુઅલીમાં. તમે ચટણી જોશો તો તમને એમાં સિંગદાણાની તલની એ બધાની એક સુગંધ આવશે. અને આ આખી સ્ટાઇલ છે મેકિંગ એ બધી મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે. તો અહીંયા બધા કોંકણી લોકો રહે છે, દક્ષિણ બ્રાહ્મણ લોકો રહે છે. તો એમને ડુંગળી લસણ વગરની વસ્તુ જોઈએ એટલે એમના માટે ખાસ એ જૈન પૌવા બનાવે છે.
એમાં કાંદા લસણ કશું હોતું નથી બંનેમાં. ઓકે, ચાલો તમે પૌવાથી ચાલુ કરો, હું હા. ઉપમાથી કરું. ઉપમા સ્લાઇટ એવા છે ને જરાક સ્વીટ લાગે છે. કોકોનટ ચટણી છે, એકદમ લિક્વિડ ટાઈપ, અને રાયડાથી વઘાર કર્યો છે, અને ફૂલ રાયડો ફૂલ દેખાય છે એની અંદર, પણ સરસ છે. ટેસ્ટ ખરેખર સરસ છે. ઓછામાં ઓછી 2 પ્લેટ તો કોઈ ખાઈ જ જાય આરામથી. અને અહીંયા કેવું છે 2 પ્લેટ તો અહીંયા ખાય, બીજી 3 પ્લેટ ઘરે લઈ જાય. એમ યસ, પાર્સલ બી એટલું યસ, પાર્સલ બી એટલું જ થાય. જો તો પાછળ પાર્સલ થઈ જ રહ્યું છે લાઈવ. પૌવાનો ટેસ્ટ છે ને એકદમ ફ્લેટ છે, અને જે કાંઈ બી ચટપટો થોડો ટેસ્ટ આવે ને એ ઉપરથી આવી રીતના સેવ ઉમેરેલી છે એને લીધે વધારે એ ટેસ્ટ આવે છે. પણ એક વસ્તુ મેં માર્ક કરી ભાઈ, ગઈકાલથી આજ સુધીમાં અમુક જગ્યાએ જાય ને તો ત્યાં લીંબુનું કાંઈ ચલણ જ નથી કે ઉપરથી. અમારે શું એ સાઈડ લીંબુ સાથે આપ્યું હોય, કાંદા તમને પૂછે કે નાખવા કે નથી નાખવા, અને લીંબુ તો ખાસ પૂછે કે આલ્યો આ તમે કે ઉપરથી જોતું હોય તો ખટાશ પ્રમાણે નાખવા. લીંબુ બહુ ઉપરથી કોઈ નાખતા નથી. એટલે અહીંયા કેવું છે કે સેવસળમાં ખાસ કરીને આપે છે, પણ બીજા કોઈ નાસ્તામાં અહીંયા લીંબુનું એટલું ચલણ નથી. હા, પણ ટેસ્ટ ખરેખર બહુ સારો છે. અને સવારના તમારે પૌષ્ટિક કાંઈ બી નાસ્તો કરવો હોય તો ખરેખર આ બેસ્ટ જગ્યા છે. અમે હવે નાસ્તાની મજા લઈ છીએ. વિડીયો જો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.